નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગત તારીખ 17/4/2025 રોજ સાંજે 6:30 કલાકે દાંડિયા બજાર 4 રસ્તા પાસે જાહેરમાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિતની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના રાજકીય નેતા અને સાંસદ સભ્ય વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું પુતળું સળગાવવામાં આવ્યું હતું અને 2 કલાકથી વધારે સમય સુધી સૂત્રોચ્ચાર પણ પોકારવામાં આવ્યા હતા। સાથે સાથે જ જનતાને નુકસાન થાય તેવી રીતે ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે કોંગ્રેસના અનુસૂચિત જાતિના વડોદરાના ચેરમેન મહેશ સોલંકી દ્વારા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે પુતળા દહનનો કાર્યક્રમ 2 કલાકથી વધારે ચાલ્યો હતો, જાહેર જનતાને નુકસાન થયું હતું, ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો। તે સમયે જ એક અકસ્માત થયેલ એમ્બ્યુલન્સ વાનને જવામાં પણ તકલીફ પડી હતી। આ તમામ બાબતો ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ મૂક પ્રેક્ષક બનીને નિહાળી રહ્યા હતા। ભાજપના જાણીતા ચહેરાઓ સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યા હતા। મહેશ સોલંકીનું કહેવું છે કે આ તમામની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, તેમની સામે ગુનો દાખલ થવો જોઈએ। આ તમામ ગુનાહિત કૃત્યો કરનાર ભાજપના યુવા અધ્યક્ષ પાર્થ પુરોહિત તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને બીજા સોશિયલ મીડિયામાં દેખાતા તમામની ઓળખ કરવામાં આવે અને તેમની સામે ફોજદારી રાહે જાહેરનામાનો ભંગ તથા જાહેરમાં પુતળું સળગાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વધુમાં મહેશ સોલંકીએ શું કહ્યું તે પણ સાંભળો। આજે કઈ જગ્યાએ તમે આવ્યા છો, શું માંગ લઈને આવ્યા? વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રીની કચેરીએ આજે વડોદરામાં તારીખ 17મીએ ભાજપના યુવા મોરચાના પાર્થ પુરોહિત ધારાસભ્યો અને હોદ્દેદારોએ જાહેરમાં આવીને અમારા રાજકીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના નામે સૂત્રોચ્ચાર કર્યા, પુતળા દહન કર્યું અને પોલીસ ત્યાં મૂક પ્રેક્ષક બનીને જોતી રહી। કાયદો સર્વની માટે એક હોય છે, એ અમીર હોય, ગરીબ હોય, રાજકીય હોય, બિન રાજકીય હોય, પરંતુ પોલીસે સંવિધાનિક હકોની જાળવણી કરવાના બદલે ફરજ પરના જે સમયના અધિકારીઓએ જે જવાબદાર લોકો હતા કે જેમણે જાહેરમાં પુતળા દહન કર્યું હોય, સૂત્રોચ્ચાર કર્યા હોય, આપને બેફામ બનવા દીધા। આજે 3 દિવસ 4 દિવસ સુધી રાહ જોવા છતાં પણ આજે પોલીસ દ્વારા એ લોકો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી। ત્યારે હું અનુસૂચિત જાતિના ચેરમેન અને રાજકીય આગેવાન, સામાજિક આગેવાન તરીકે આજે પોલીસ કમિશનર સાહેબશ્રીને વિનંતી કરી એક લેખિતમાં ફરિયાદ આપી છે કે સાહેબ, કાયદાની જોગવાઈ અનુસાર જાહેરમાં પુતળા દહન કરવું એ ગુનો બને છે અને આ ગુનો શા માટે નોંધાયો નથી એ બાબતની ફરિયાદ આપી છે અને આ ફરિયાદ અંગે કમિશનર સાહેબ જો કોઈ કાર્યવાહી નહીં કરે તો નામદાર હાઈકોર્ટ સમક્ષ તમામ પોલીસ અધિકારીઓ અને જવાબદાર જે લોકો કે જેમણે જાહેરની અંદર આવી રીતે આગચંપી કરી હોય, જાહેરની